વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવક દેવ પિયુષ રાવલે ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા પાસ કરીને રાવલ સમાજ તેમજ વડોદરા શહેરનું નામ રોશન કર્યું હતું, જેને લઈને આજે સ્વજનો અને પરિવારજનો દ્વારા દેવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરાના સલાટવાડ વિસ્તારમાં રહેતો 20 વર્ષીય દેવ પિયુષ રાવલે ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા પાસ કરી રાવલ સમાજનું તેમજ વડોદરાનું ગૌરવ વધાર્યું છે। વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા પિયુષભાઈ રાવલના પુત્ર અને ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા પાસ કરી છે। દેવના પિતા ઓટોમોબાઈલ શોરૂમમાં કામ કરે છે અને તેમની માતા સામાન્ય ગૃહિણી છે। સાધારણ પરિવારમાં ઉછરેલો દેવ પોતાના દમખમથી ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા અને ટ્રેનિંગ પૂરી કરી આર્મીમાં એન્ટ્રી મેળવી છે। ભારતીય સેનામાં જોડાવા માંગતા યુવાનો માટે સ્વર્ણિમ તક તરીકે અગ્નિપથ યોજના અગ્નિવીર આર્મીમાં જોડાવવામાં આવે છે। ધોરણ 8, 10 અને 12 પાસ યુવાનો યુવતીઓ તેના દ્વારા આર્મીમાં જોડાઈ શકે છે। 20 વર્ષીય દેવ પિયુષભાઈ રાવલે ભારતીય સેનાની અમદાવાદ ખાતે આપવામાં આવેલી અગ્નિવીર પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડી વડોદરા તેમજ રાવલ સમાજનું ગૌરવ વધાર્યું છે। દેવની આ સિદ્ધિ વિસ્તારના લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી અને દેવના આગમન દરમિયાન તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અશ્વ પર દેવને બિરાજમાન કરવામાં આવ્યો હતો અને સલાટવાડા મેઇન રોડથી નવાઘર મહોલ્લા દેવના ઘર સુધી ઠેર ઠેર વિસ્તારના લોકો તેમજ પરિવારજનો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। ભારતીય સેનાની સફળતાપૂર્વક પરીક્ષા અને ટ્રેનિંગ પાર પાડી આર્મીમાં નોકરી મળતા વિસ્તારના લોકો તેમજ સમાજ દ્વારા તેનો સત્કાર કરવામાં આવ્યો હતો। દેવે અમદાવાદ ખાતે અગ્નિવીરમાં ટેકનિકલની પરીક્ષા પાસ કરી છે, જેમાં ફિઝિકલ ટ્રેનિંગ પણ સામેલ છે, જેમાં આર્મી જવાનોને જોઈને દરેક દેશવાસીઓનું હૃદય ગદગદ થતું હોય છે। તો તે જ યુનિફોર્મ જ્યારે કોઈને પહેરવાનો મોકો મળતો હોય છે તે જ એક મોટી સિદ્ધિ છે, તેમ અગ્નિવીર દેવ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। તનતોડ મહેનત અને કઠિન પરિશ્રમથી તમામ સિદ્ધિઓ હાંસિલ કરી શકાય છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ એક સામાન્ય પરિવારનો અગ્નિવીર દેવ પિયુષ રાવલ છે। સૌથી પહેલાં હું ઇન્ડિયન આર્મીની અગ્નિવીર યોજનામાં સિલેક્ટ થયો હતો। તેમાં હું ઈએમઈમાં ટેકનિકલ બ્રાન્ચમાં છું અને મારી સાથે બીજા 4 લોકો હતા ટેકનિકલમાં, અને ઓવરઓલ અમે ગુજરાતમાંથી 26 જણ ગયા હતા ઈએમઈમાં, અને તે જાણીને મને ખૂબ ખુશી થાય છે। એટલે એનો તો કંઈ ક્રમાંક એવો કંઈ ફિક્સ નથી, એટલે એના પરથી મેરિટ પડે છે, ત્યાર પછી એના નામ આવે છે। સિલેક્શન થઈને ટ્રેનિંગ પતાવ્યા પછી આવ્યા પછી ખૂબ ખુશી થાય છે અને પરિવારજનોને પણ ખૂબ ઉત્સાહ છે। મારું નામ અગ્નિવીર દેવ રાવલ।